એક વાત તમારી પાસે મૂકું નાસ્તિકતાની. એક માતા હતી, પોતાના પુત્રને ખૂબ જ લાલન પાલન કરી અને આ ગરીબ માએ એ બાળકને ખૂબ જ ભણાવ્યો અને ગણાવ્યો. પોતે પેટે પાટા બાંધી અને પોતે ભૂખી રહીને પણ એને ભોજન કરાવ્યા, એને અભ્યાસ કરાયો. કારી મજૂરી કરીને આવા દમ ધકતા તાપમાં બિચારી કારી મજૂરી કરે. એના હૃદયમાં એક જ ભાવના અને કામના હતી કે મારો દીકરો કેવી રીતે સુખી થાય, એ કેવી રીતે જીવનમાં સફળતાઓ પ્રાપ્ત કરી શકે, એને હું કેવી રીતે મદદરૂપ થઈ શકું. ઘણીવાર પોતાના ઘરમાં કાંઈ ના હોય ને તો આડોશી પાડોશી પાસે કરગરીને પૈસા બાપા તમારે ઘેર કહેશો તે બધી મજૂરી કરીશ, દાડીઓ કરીશ, પણ થોડું મને ઘી અને લોટ ને ગોળ આપો ને તો મારા દીકરાને મારે સુખડી બનાવી દેવી છે. કેમ કે એ અભ્યાસ કરવા માટે ગયો છે ને, તો એને ભૂખ લાગતી હોય તો એને સવારમાં અથવા 4 વાગે અથવા એ વાંચતો હોય ને ભૂખ લાગી હોય રાત્રે તો હુકડીના 2 બટકા જમી શકે. પૈસા બાપા થોડુંક ઘી અને થોડોક આટો ને ગોળ આપો ને, તમે કહેશો તે મજૂરી કરી અને હું બધું ચૂકવણું કરી દઈશ. આવી મજૂરી કરી અને આવું દાડિયાપણું કરી અને દીકરાને ભણાવે માં. એક દિવસ માને વિચાર આવે, લાઈને હું જાઉં મારા દીકરાની નિશાળે, એ શું કરે છે? એ ભૂખ્યો તો નહીં થયો હોય ને નિશાળમાં, એને નિશાળમાં કોણ ભોજન આપશે? માં ગઈ, આવતી જોઈ અને છોકરો એ નિશાળના ક્લાસમાંથી ઊભો થઈને બહાર આવીને માને ધક્કો મારીને કહે છે કે અહીંયા કેમ તું આવી? તારે સ્કૂલમાં પગ નહીં મૂકવાનો કે શા માટે તું સ્કૂલમાં આવી? ધક્કો દઈને માને સ્કૂલમાંથી કાઢી મૂકે. માની આંખ રડતી રડતી ઘેર જતી હતી. નાસ્તિકતા માણસના જીવનમાં હોય, એ નાસ્તિકતા કેટલા બધા અપરાધો કરાવે છે, કેવા દુઃખના ઓળા બધા છે ને ઉતરાવે છે, એની કલ્પના ન કરી શકીએ આપણે. કોઈની અવગણના કરવી, કોઈનો તિરસ્કાર કરવો, કોઈની ભાવનાને ના સમજી શકવી, આથી તે મોટી નાસ્તિકતા બીજી ગઈ. અને એ નાસ્તિકતા કેટલો અપરાધ કરાવે. વાત પતી, દીકરો સાંજે ઘેર આવે સ્કૂલેથી, માં આશ્રયમાં બેઠી બેઠી પ્રતીક્ષા કરતી હોય કે મારો દીકરો હમણાં સ્કૂલેથી આવશે, હમણાં નિશાળેથી આવશે. એના માટે ભાખરી, શાક, ખીચડી જે કંઈ મજૂરી કરી અને મેળવું હોય તેમાંથી બનાવી અને મારો દીકરો ભૂખ્યો થયો હોય છે એને જમાડવા માટે માં પોતે પ્રતીક્ષા કરતી હોય. છોકરો આવે, આય બેટા આય. ભાવથી પ્રેમથી માં એને ખીચડી, શાક, ભાખરી કે રોટલો જે બનાવ્યું હોય તે એ પીરસીને પાસે બેઠી બેઠી જમાડે. જમાડતી જમાડતી મીઠી મીઠી ભલામણ કરતી હોય કે બેટા હું તો વિધવા છું, હું તો ગરીબ છું,
પણ દીકરા તું ભણવામાં ખૂબ જ મહેનત કરશે, જેણે કરીને તારે ગરીબાઈ ન જોવી જોઈએ. મેં તો ગરીબાઈમાં મારી જિંદગી આખી બધી એમાં વ્યતીત કરી છે, પણ બેટા તારી સામે ગરીબાઈ ન આવી શકે, હિંમત ગરીબાઈ ન કરે એવો અભ્યાસ કરશે. બાળકને જમાડે, માં ભૂખી રહે. રાત્રે ગોદડો ઓઢીને માં દુઃખની વેદનામાં એકલી એકલી રડી લે, બાળકને એનો અણસાર પણ આવવા ન દે દુઃખની વેદનાનો. આ કેવું દિલ હશે તમે કલ્પના કરો. એમ કરતાં કરતાં બાળક સ્કૂલનો અભ્યાસ પૂરો કરી કોલેજનો અભ્યાસ કરે. કોલેજનો અભ્યાસ પૂરો થાય, સારી એવી પોસ્ટો પર ફરજ બજાવે, ઘણી બધી ધન સંપત્તિ કમાયો, સારું એવું મકાન બાંધ્યું, પોતાની રીતે લગ્ન ગ્રંથિથી કોઈ સ્ત્રીની સાથે ગ્રસ્તાશ્રમમાં જોડાયો, સારી એવી આવક હતી, જોબ કરતો તો, ઊંચી પોસ્ટ હતી, પગાર બહુ સારો હતો. ખાઈ પી અને પત્નીની સાથે ખૂબ આનંદ કિલોલ કરે. અને આ બાજુ માં એક નાના એવા મકાનમાં અને એવી દુઃખદ પરિસ્થિતિમાં બિચારી ઝોલા ખાતી હતી. અને માં સ્વપ્નમાં યાદ નથી આવતી, અને માને સ્વપ્નમાં એ પુત્ર ભૂલાતો નથી. મારો દીકરો શું કરતો હોય છે, મારો દીકરો શું કરતો હોય છે. માને એક દિવસ થયું, ઘણો સમય થઈ ગયો, દીકરાએ લગ્ન કરી લીધા, નવોઢા પુત્ર વધુ આવી, મારા દીકરાને હું મળવા તો જાઉં, કેમ હશે, એને કોઈ તકલીફ તો નહીં હોય ને, કોઈ દુઃખ તો નહીં હોય ને, સુખેથી જીવન તો જીવતો હશે ને. માં પ્રેમનો સાગર લઈ અને દીકરાના ઘર ભવનના આંગણામાં પગ મૂકે, અને એનો દીકરો બરોબર એ ઘરના આંગણામાં એ ઝેર પાસે ઊભેલો, માને આવતી જોઈ અને એવો તાડુકો, તને ખબર નથી તે દિવસે હું નિશાળમાં ભણતો તો તે દિવસે મેં તને ના કહી હતી કે તારે મને કદી પણ મળવા નહીં આવવાનું. કેમ? તો કે તું એક આંખે કાણી છો ને એટલે લોકો મને ખીજવે. તે દિવસે મેં તને તેમાં કહ્યું હતું કે નિશાળમાં બધા જ છોકરાઓ મને ખીજવે કે આની માં કાણી, આની માં કાણી, આની માં કાણી, એટલે મેં તને ના પાડી હતી. આજે હું મોટો ઓફિસર થયો છું અને મારા ઘેર તું આવી તો લોકો મને શું બોલે? નીકળી જા, હટ પાછી. માં રડતી 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 ઘેર પાછી આવે. વેદના, દુઃખ ને ગરીબાઈ પરિસ્થિતિ એ તો મારા બાપ પરમાત્માએ જેને ખબર નહીં હવે એને દંડ કહી કે શિક્ષા કહીએ કે કૃપા કહીએ, શું કહેવું હોય તો આપણે આપણા માટે તો બહુ અશક્ય છે નિર્ણય કરવો. તે વેદનામાં ને વેદનામાં માનું શરીર કાયમને માટે ઢળી પડ્યું. માં મૃત્યુ પામે, ગામના લોકોને સમાચાર મળે.
એના પુત્રને સમાચાર આપે ગામના લોકો. પેલો આવે, માનો મૃત શરીર પડ્યું છે, હાથમાં એક નાનો એવો પત્ર હતો. જ્યારે ઢળી પડીને વેદના જ્યારે હતી ને, ત્યારે વેદનામાં એને એક પત્ર કોઈ પાસે લખાવેલો, અને એ પત્ર પોતાની હાથમાં ચિઠ્ઠી 2-5 વળી ઘડ પાડી અને હાથમાં રાખેલી, અને એ રડતા રડતા એનું શરીર ઢળી પડી ગયેલું. પેલી હાથમાં ચિઠ્ઠી એમનામ હતી. લોકોએ હાથમાંથી ચિઠ્ઠી લીધી, એના દીકરાને આપી. આમાં શું લખ્યું હશે ખબર નહીં કોઈને. દીકરાએ ત્યાં ચિઠ્ઠી ખોલી અને વાંચી, અને એમાં લખ્યું હતું કે બેટા દીકરા, તો નાનો હતો ને ત્યારે ગેડી દડાની રમત રમતા રમતા તને આંખે વાગ્યું હતું ને, તે બેટા તારી આંખ ફૂટી ગઈ હતી. ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે આંખ ફૂટી ગઈ છે, હવે આ આંખ કોઈ દિવસ બીજું કંઈ કામ કરી ન શકે. મેં તે દિવસે ડૉક્ટર સાહેબને કહ્યું હતું કે સાહેબ, હું તો વૃદ્ધ થઈ છું, વિધવા છું, આમે ગરીબાઈમાં જીવન ગુજારું છું, મારો દીકરો નાનો છે, અને એને આખી જિંદગી એક આંખે જીવન જીવવું. એને લોકો કોઈ કંઈ બોલે કે આ તો કાણિયો આવ્યો, આ તો કાણિયો આવ્યો, આ તો કાણિયો આવ્યો. તો સાહેબ, મારી એક આંખ કાઢી અને મારા બાળકને તમે ચડાવી દો. દીકરા, તો જીવનમાં સુખી થા, અને તારા જીવનમાં તારે એક આંખે અંધાપો ન તારે ભોગવવો પડે, એના માટે તારી આ માએ આંખ આપી હતી ને, એ તારી મા તારા માટે કાણી બની હતી. મારો દીકરો સુખી રહેજે, પરમાત્મા તારું ભલું કરે, અને જીવનમાં સુખેથી જીવન જીવી અને આનંદથી તારા દિવસો, સમય અને ઉંમર પસાર કરજે. લિખિત એને તારે કાણે માના રૂડા આશીર્વાદ. આટલું લખેલું અને ઓલે વાંચવું, પછી તો ધરતી નીચે સરકવા લાગી. લોકોને એમ થયું કે આ શું ચિઠ્ઠી વાંચીને સાહેબ આવા કેમ હાવ બાવરાથી જે ઢીલા થઈ ગયા, કેમ દુઃખી થઈ ગયા. લોકોએ પૂછ્યું સાહેબ શું થયું? માની મૃત્યુની વેદના આટલી બધી, એને માની મૃત્યુની વેદના ક્યાં હતી? એના અભિમાને, એની અણઆવડતે, એની નાસ્તિકતાએ એની માની લાગણીને, પ્રેમને ન સમજવા દીધી ને, એટલે એનો અહમ અને એની નાસ્તિકતા એને રડાવતી હતી કે હવે તારા માટે રડવા સિવાય કશું જ નથી. અને તમે જો નાસ્તિકના ઉપાસક થઈશું, અહંકારના ઉપાસક થઈશું, માનાધિક દોષના ઉપાસક થઈશું, અને આપણા પ્રત્યેની જેને લાગણી હોય એના દિલને જો આપણે નહીં સમજી શકીએ, તો જીવંત પર્યંત છેલ્લા શ્વાસ સુધી તે અહંકાર, એ નાસ્તિકતા આપણે રડાવતી રહેશે. એને કોઈ સંપત્તિ હશે ઘણી બધી, પણ સુખ નહીં હોય.